આજે કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા ચાલુ થઈ હોય, જેને પણ ઉમેદવારી નોંધાવી હોય, જેને પણ ચૂંટણી લડવાની ઈચ્છા હોય એ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. પરંતુ પાર્ટી જેને ઉમેદવાર નક્કી કરી અને જાહેર કરશે એ 4 ઉમેદવાર છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકશે. ભારતીય જનતા પાર્ટીમાં હર હંમેશ જ્યારે પણ ઉમેદવાર જાહેર થાય તો એને જીતાડવા માટેના તમામ પ્રયત્નો એના કાર્યકર્તા કરતા હોય છે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર પણ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તો 1 થી 18 વોર્ડની આજે સેન્સ પ્રક્રિયા કમલમ કાર્યાલય ખાતે ચાલુ છે. પાર્ટી જેમાં આદેશ આપે એમાં આદેશ પ્રમાણે હંમેશા અમે કામ કરતા હોય છે. પાર્ટી આદેશ આપશે તો લડશું અને પાર્ટી અન્ય સેવા માટે અમને જ્યારે મૂકશે તો એ સેવા કરશું. રાષ્ટ્ર સેવા કરવી ખૂબ જરૂરી છે, ચૂંટણીમાં ખૂબ જરૂરી છે. જે આમાં જનરલ બધા મુદ્દા આપતા હોય છે, મતદાર યાદી ક્રમાંક હોય, સક્રિય સભ્યના ક્રમાંક હોય, નામ, અટક, મતદાર યાદી પ્રમાણે ફોર્મની અંદર જે પણ વિગત આપેલી હોય તે ભરવાની થતી હોય છે. અને બાકી સેન્સ પ્રક્રિયાની અંદર જે પૂછે એનો તટસ્થ અને વ્યવસ્થિત જવાબ આપવો એ હું માનું છું. પાર્ટી જે નક્કી કરે એ પ્રમાણે ચહેરા મૂકવામાં આવશે અને એ પ્રમાણે ઉમેદવારો પણ નક્કી કરવામાં આવશે. એટલે આમાં કોઈ ફિક્સ નથી હોતું કે આજે ફોર્મ ભર્યું છે તો મારો જ ક્રમાંક આવશે. પાર્ટી જે નક્કી કરે એ ગાઈડલાઈન પ્રમાણે ઉમેદવાર નક્કી થતા હોય છે.